માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વરત આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે આપણે જો રાતના 9:30 થઈ ગયા છે, તો આજે આપણે વિડીયો રાતના 9:30 ચાલુ કર્યો છે. એક વિડીયો પૂરો કર્યો, એડિટિંગ કર્યો, યુટ્યુબમાં અપલોડ કર્યો, પછી ચાલુ કર્યો. કારણ કે મેં તમને કીધું હતું ને કે સમોસા ભાખરી બધું બનાવવાનું છે. તો જો બધું બની ગયું છે. તો મસ્તીના સમોસા બની ગયા છે. સોસ ને સમોસા બેને ખાવાનું ચાલુ કરી દીધું. બેન જય માતાજી કહીએ, નવો વિડીયો છે. જય માતાજી, જય મહાદેવ. હાલો બધા સમોસા ખાવા. અને જો અહીંયા આપણી મસ્તીની ભાખરી છે, આપણી ચા છે, અને બપોરના દાળ ભાત એવી જશે. બેન કે મારે ખાવા છે, તો એ બેન ખાહે. કાંઈ નહીં, પહેલાં ફટાફટ જમી લઈએ, ઘરનું કામ બેન કરી નાખે, આપણું લાઈવ ચાલુ થઈ જાય, અને ત્યાર પછી મસ્તીની મહેંદી મૂકશું. જો આપણી મહેંદી મુકાઈ ગઈ છે. આમ જો મોજ મૂકી હતી એને એવી મહેંદી મૂકી છે. હા કરો તો. અને જો પાછળ આવી ક્યાંક મૂકી છે. આવ સાદી ને સિમ્પલ મસ્તીની એક ક્યારની ડિઝાઇન બેને સરસ મહેંદી મૂકી દીધી છે. એમ પણ જો મહેંદીનો કોને ખાલી થઈ ગયો, કે જવા આવવાનું થતું નહીં, ખાલી એમ જ મહેંદી આપણે શોખને કોન પડ્યો તો ફેંકી ન દેવો પડે, એટલે બેન પાસે મુકાઈ દીધી છે. ને આજે તો છે ને વાઈફાઈ નથી તે ટાઈમ પાસ હાલે છે. અને આ બેન છે ને એમ મહેંદી મૂકે છે. તમારે કોઈ મુકાવી હોય તો આવી જાય. એક હાથના 50 રૂપિયા લેશે. કેમ બેન કે અમારી ફેમિલી હોય તો ફ્રીમાં મૂકી દેખો. હા, તો ફેમિલી વાળાને ફ્રીમાં મૂકી દે, તમે આવી જતો. પછી મળશું. અત્યારે માટે ગુડ નાઇટ. એટલે મહેંદી પૂરી કરીને સુઈ જવાનું છે. કાલે સવારે મળીશું. ગુડ મોર્નિંગ, સોરી ગુડ ઇવનિંગ. કારણ કે અત્યારે બપોર થઈ ગયા છે, 1:15 થઈ ગયો છે. અત્યારે બપોરની રસોઈ બનાવવા જવાની છે. કારણ કે વાઈફાઈ હજી ફિટ કરવા આવ્યા નથી, ચાલુ થયું નથી, એટલે આરામથી બધું કામ કર્યું. ઉતાવળ રાખીને નકર તો 12:30 આપણે લાઈવ ચાલુ હોય. આજે લાઈવ મોડું ચાલુ થયું છે. અને કાલે મેં મહેંદી મૂકી હતી. કલર કેવો આવ્યો ચાલો તમને બતાવું. જો આવો કલર આવ્યો છે. કારણ કે અત્યારે નાહ્યા પછી વ્હાઈટ કપડાં 2-3 હતા ધોવાના, હાથે ધોયા, થોડોક આછો થઈ ગયો. બાકી કલર બહુ મસ્ત આવ્યો હતો. જો આવો કલર આવ્યો છે. કેવો આવ્યો છે કહેજો. બેને ડિઝાઇન કેવી મૂકી છે એ જરાક કહી દેજો. તો કાંઈ વાંધો નહીં. સારું હાલ. અત્યારે છે ને બપોરે જમવામાં દાળ ઢોકળી બનાવવાની છે. દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાજો ખાવા. ભાવતી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો દાળ ઢોકળી મસ્તીની બનાવી નાખીએ. તો તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્તીની આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. અને છે ને જો આમાં ભાઈ હાટું મસ્તીની વઘાર વગરની બનાવી છે, ને આમાં આપણી વઘારવાળી સરસ બનાવી છે. તો જો બપોરા કરવા બેસી ગયા છીએ. હાલો બધાય દાળ ઢોકળી ખાવા. છોકરાઓને હાથ કરું છું, આવે એટલે જમી લઈ. કાંઈ નહીં, હારું હાલો એ દાળ ઢોકળી જમીને પછી મળીશું પાછા. હાલો જો અત્યારે વાગી ગયા છે 5:05 થઈ ગઈ છે. દેખાતું છે મારી પાછળ ઘડિયાળમાં. અને હવે આપણે કાલે થાય છે મહાશિવરાત્રિ. તો બધાને હેપી મહાશિવરાત્રિ. અને અત્યારે છે ને હવે શિવરાત્રિ કાલે થાય છે. આપણે શિવરાત્રિ રહેવાની જ હોય, તો સક્કરિયા તો લેવા જોઈશે ને. તો ચાલો જઈએ માર્કેટમાં સક્કરિયા લેવા. માર્કેટમાં સક્કરિયા લઈએ ત્યારે મળીએ પાછા. હવે તૈયાર તો થઈ ગયા છીએ, જો નીકળવું જ છે. આપણે માર્કેટે નીકળી ગયા છીએ ને. આમ જો આ એલા જાય છે. આજે હારે ગુડાડી સક્કરિયા ખાવાની. હજી તો સક્કરિયા લેવા જાય છે. અમે બસ નીકળ્યા હતા ને મારા ભાઈ કે મૂકવા આવ્યો નહીં. તો હવે આજે અમે પાણીપુરી ખાવાનો પ્લાન છે. કારણ કે કાલે પછી શિવરાત્રી છે ને તો કંઈ ખાવા મળશે નહીં. તો આજ પાણીપુરી ખાવાની છે ને સક્કરિયા લેવાના છે. ને ખડા તડકાના આવી ગયા છે. જો તડકાના આવી ગયા છે. તો સારું હવે માર્કેટે પહોંચીને મળીએ. અરે પાણીપુરી ખાવા પાણીપુરી આવી ગયા છે. હમણાં મસ્તીની પાણીપુરી બધા ખાઈ લઈએ. પાણીપુરી ખાઈ લીધી છે ને. બટેકા લેવાય છે. બટેકા સક્કરિયા લેવાના. બટેટા તો ગોતી રહ્યા છે. બટેકા કાંદા લઈ લે. સક્કરિયા લેવું લીધું છે. 50 નો 250 છે આજ તો. એવું મળે છે ને. મને ધાણા ને એવું લેવા ગયા છે ને. થેલો આપણને પકડાઈ દો. હવે ખાલી થેલો પકડવા જ આવી. સક્કરિયા લેવાનું ઉભા છે. સક્કરિયા લઈ તો લીધા છે. મેં લીધા છે. સક્કરિયા લઈ લીધા, રીંગણા લઈ લીધા છે. લાવો ઘડીક લઈ લો. ઘડીક જ લે. શાકબાક લઈ લીધું છે ને. પાછા ઉપડા ઘર બાજુ લેવાનું છે. હવે પાછા ગેટની અંદર જઈને કા વીસ ને ઓલું નાચો દૂધ ને લેવા આવી ગયા છે. મમ્મી ફેરો લવડી લેવા ગયા છે. ફેરો લવડી પણ મળે તો ઠીક.
હવે અહીં હશે નહીં, કદાચ 2-3 વાર આવ્યા પણ મળ્યું જ નથી. બેઠા છે આમાંથી મને કેસ માસી અમને આજ વિડીયોમાં લ્યો. કેમ છો બધા મજામાં? હા, મજામાં. વિડીયો જોવો છો અમારા? હા, જોઈ છીએ. જો, અહીંયા છે ને બાપા સીતારામ ની મધુલિયા બ્લેક ડે હાલે છે. જો મસ્તીનો ડે ઉજવાય છે. બધાને કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સારું હાલો તો જો આજે સબસ્ક્રાઇબર મળી ગયા. તો કઈ નહીં એને આપણે વિડીયોમાં એને કીધું સામે આલીને તો આપણે લઈ લીધા છે. સારું હાલો ઘરે જઈને મળી આવે. તો હાલો છે ને જો હું વસ્તુ લાવી તમને બતાવી દો, પણ એની પહેલાં તમને એમ કહી દઉં કે હું ઘરે આવી પછી પાછી મેં બીજી વખત ચાય પીધી. બારસ પર ચા અને ગાંઠિયા અને જમવાનું આપી દીધું હતી, જમીને ગયો. અને હું લાવી તમને બતાવી દઉં તો આ જેમ હાથે ભાગ લીધો છે, છાશ ને દૂધ લીધું છે. કારણ કે દૂધ પડ્યું હતું ને કાલનું ત્યાં ઓછું લીધું અને મગજમાં વહી ગયું હતું. કાલે શિવરાત્રી છે બેઠેલી વધારે લઈ લેશે કરી શીરામાં દૂધ તો જોહે. આ સાબુદાણા, આ રીંગણા, આ ધાણા અને આ સક્કરિયા છે ને આ વખતે મેં બહુ મોંઘા લીધો. ધાણા લીધા છે. આમાં લસણ હાવ નહોતું તો 200 લસણ લીધું, કારણ કે નહોતું સારું, હાવ ઝીણું છે. દેશી લસણ છે, આ ગુલાબી કલરનું આવે ને દેશી છે. બોલતા બહુ વાર લાગે છે, થોડુંક જ લીધું. તેમાં મમ્મી હમણાં આવવાના છે ને કિશન ભાઈ મગાવી દઈશ મેં કીધું એમ. તો અને આમાં 2 કિલો બટેટા લીધા. જો એટલી જ વસ્તુ લીધી, આજ કંઈ બહુ જાજુ લીધું નહીં. અને સક્કરિયા છે ને ઓલા ધોળા આવે ને એ નહીં અને મરૂણ આવે ને એ નહીં. જો એકદમ રાણી કલરના સક્કરિયા લીધા. જો એકદમ ગુલાબી કલરના. તમને સાદું છે ને બેનને ગુલાબી કલર બહુ ગમે. હાડી ગુલાબી કલરની જાજી પહેરે, સક્કરિયા ગુલાબી કલરના. સક્કરિયા બહુ મોંઘા આવ્યા, 60 કિલો હતા. ઓલા હતા 20 કિલો હતા. અને આપણે ઘરમાં એક વખત ખાવા હોય ખારા લઈએ એમ. તો કાંઈ વાંધો નહીં. તો સારું હાલો તો આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય. અને આ વિડીયો તો તમને શિવરાત્રી પછી જોવા મળશે, તો એના માટે સોરી, કારણ કે વાઈફાઈ બંધ છે. કાલે વિડીયો અપલોડ કર્યો તો હજી યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી થયો અને આજને નહીં થાય. એટલે આ તો આપણે જો વાઈફાઈ ચાલુ થાય ત્યારે અપલોડ કરશું. કેમ બેન? તો સારું હાલો કાલ મળશું.